બાળકોને અંદર બે આડીને રમાડતા હતા, એ અંદર આવીને તરત મને મા બેન આમ ગળવા માંડે કે તને અહીંયા નોકરી ન કરવા દો. અમે એમ કહીએ છીએ કે આ બધું બંધ, અમે કેમ બાળકોને રાખીએ કે કેમ કામગીરી કરીએ કે અમે એકલા હોય. નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગર શહેરમાં ચાલતા દારૂના વેચાણથી ભાવનગરની જનતા ત્રાહિમામ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર. હાલમાં જ શહેરમાં કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં ચાલતી આંગણવાડીની બહેનોને દારૂ પીધેલ હાલતમાં આવી બહેનોને હેરાન કરતા હોય પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યારે અવારનવાર આવા ઈસમો દ્વારા દારૂના નશામાં આંગણવાડીમાં જઈ નાના બાળકો અને મહિલા હોય ત્યાં જઈ ગાળો બોલવી મહિલાઓને હેરાન કરવાની ઘટના વારંવાર બનતી હોય છે. જેના કારણે ભયનો માહોલ સર્જાતો હોય છે. તો ક્યાં સુધી ભાવનગરની જનતા આ દારૂના કારણે પીડાતી રહેશે, એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે. તંત્ર દ્વારા થોડીક માનવતા દર્શાવી ભાવનગરની જનતાની સલામતી માટે કંઈક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી રહ્યા છે. દારૂના દૂષણોને ડામવા માટે પોલીસ અને સ્થાનિક આગેવાનો આગળ આવી એકજૂટ થઈ જનતાની સુરક્ષા માટે કડક પગલાં લે તેવું સ્થાનિક નાગરિક દ્વારા વિનંતી કરવામાં આવી હતી. બ્યુરો ચીફ હસમુખ નિમાવત. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. શું બનાવ શું બન્યો અત્યારે? કાંઈ નહીં, હું બાળકોને અંદર બે આડીને રમાડતા હતા, એ અંદર આવીને તરત મને મા બેન આમ ગળવા માંડે કે તને અહીંયા નોકરી ન કરવા દો. કોણ આવ્યું હતું? બોલા ભાઈ પ્રકાશભાઈ. પોલીસ ફરિયાદ કરી છે? કેટલા સમયથી આ પ્રશ્ન છે અહીંયા? જ્યારની બાળ મંદિર શરૂ થયું ને ત્યાં. તમારું શું કહેવું છે ત્યારે? અમે એમ કહીએ છીએ કે આ બધું બંધ, અમે કેમ બાળકોને રાખીએ કે કેમ કામગીરી કરીએ કે અમે એકલા હોય. અવારનવાર આવી રીતે હેરાન કરે. અમારે એમ કે તમારા મીડિયા ઉતારશું, મીડિયાને બોલાવે. અમે અહીં આવી ગયા હોય તો કયો વિસ્તાર છે આ? ગુજરાત હાઉસિંગ બોર્ડ. શું બનાવ શું બન્યો અત્યારે? અમે અત્યારે અહીંયા બાળકોને નાસ્તો ને એવું કરાવતા હતા, ત્યાં બાજુના કેન્દ્રમાં આવીને જેમ તેમ બોલવા માંડ્યા, મીનાબેનને ધમકાવવા માંડ્યા. મીનાબેનને આવું બધું થયું. પછી મીનાબેનને આ બીજો બાજુ આ બેન હતા ને એને કીધું એ કે દારૂ પીને ઓલા ભાઈ મીનાબેનને હેરાન કરે છે એમ. પછી અમે બધા બહાર નીકળ્યા તો અહીંયા અમારા સુપરવાઇઝર હતા ને એને તેને જેમ તેમ બોલવા માંડ્યા હતા. કયા ભાઈ હતા? આ દારૂ પીધો એ એનું નામ ખબર છે? ભોલાભાઈ કેસ છે બધા. પોલીસ ફરિયાદ કરી છે બેન? પોલીસ ફરિયાદ કરી છે? હા, અત્યારે ગાડી હોતી ને આવી. ગુજરાત હાઉસિંગ બોર્ડ કેન્દ્ર નંબર 109 મારું નામ ભોજ સટલાબેન મનસુખભાઈ છે. આ મારા સાથી તેડાગર મીનાબેન પરમાર છે, ઇન્દુબેન બાબુભાઈ સોલંકી, હીરાબેન જગદીશભાઈ ચૌહાણ, પુરીબેન વાઘેલા. અમે 2014થી નોકરી કરીએ છીએ. સતત અમારા 15 વર્ષથી અમને આ વિસ્તારવાળાએ ધમકી આપે છે કે તમારે યુટ્યુબમાં વિડીયો ઉતારશું. દારૂડી આવીને અમને હેરાન કરે, અંદર આવીને મારી જાય, બહેનોને ગાળું બોલી જાય. અમારા બાળકો આવ્યા હોય ને તો અમે એને અંદર લઈને બેસી જાય તો વિસ્તારના બાળકો અમને એટલા હેરાન કરે છે. અમે જ્યારે ફરિયાદ કરીએ તો અમને યુટ્યુબની ધમકી આપે છે, અમને કામગીરી વ્યવસ્થિત નથી કરવા દેતા. અમને અમારા ઘરના અને દરેક સભ્યોને લઈને ગાળું દઈને અંદર આંગણવાડીમાં કરીને અમને મારવા દોડે છે. આજ તો હાથબારનું થઈ ગયું. અમારા સુપરવાઇઝર બેન બેઠા હતા અને અમને લાફો મારવા દોડે એટલે, અને અમારા સુપરવાઇઝર બેનને એમ કે તારી માને તારી બેનને, એટલે અમારી મા બહેનો અહીં નોકરી કરવા આવે છે સાહેબ. અને વિસ્તારવાળાએ કોઈ અમને સપોર્ટ એટલો નથી કરતા. આવીને જોઈ જાય આજુબાજુના બધા છોકરા રમે, અમને કે હાલતી નહીં થાય, તારો યુટ્યુબમાં વિડીયો ઉતારી લેશું. એટલે અમારે કામગીરી કરવી કે અમે 2 કલાકની નોકરી કરીએ. બાળકોને સાચવી